વલસાડના કપરાડામાં ભાજપના કાર્યકરની દાદાગીરી સામે આવી। ગાઢવી ગામના સરકારી બોર પર કાર્યકરે કબજો કરી લીધો। વોટ નથી આપ્યા તેમ કહી સ્થાનિકોને હેરાન કર્યા। ભાજપના કાર્યકર અમરેશ બુધલ સામે લોકોનો આક્રોશ વ્યક્ત થયો। તાંબડમાળ ગામના લોકોને પાણી ભરતા અટકાવ્યા આ કાર્યકરે। 1200ની વસ્તી વચ્ચે પાણી માટે એક જ બોર છે, ત્યારે વોટ ન આપ્યાનો આક્ષેપ લગાવી બોર પર કબજો કરી લીધો અને લોકો 1 કિલોમીટર દૂરથી પાણી ભરવા હવે મજબૂર બન્યા છે। કાર્યકર સામે કડક પગલાં લેવાની લોકોએ માંગ કરી। અહીંયા એક ટાંકી છે, હા સરકાર તરફથી આપેલી છે, હા પણ હમણાં ચાલુ નહીં કરવા દે। કોણ છે એ વ્યક્તિ? અમરેશ બુધર। એ કયા કારણોસર પાણી નથી ભરવા દેતા? તો ખબર નહીં, પણ નહીં ભરવા દે। જમીનના બાબતમાં આવું કીધા હતા। પણ એક અમરેશભાઈ બુધરે અમને કીધેલું કે બધા સ્ત્રીઓ અહીંયા પાણી ભરવા આવેલી, તો એને કીધું કે મેં મંગાવેલું, મારા નામથી મેં આ યોજના મંગાવેલી, તો મેં જે કરેલું ત્યાંથી પાણી તમે લોકોએ પીવાનું નહીં, એટલે બધાને અહીંયાથી ખદેડી પાછી ઘરે। હવે તો કાલે હજુ પાછું અહીંયાથી 700 મીટર જેવું નીચે જવું પડે છે, ડુંગર ઉતરીને ચઢવાનું બી પાણી લઈને, એટલે નીચે જવું પડે છે ગાડીનું ગામ ફળિયામાં। અમને પાણીની બહુ સમસ્યા છે, તો અમને પાણીની સગવડ જોઈએ। કેટલા આ ટાંકી દેખાશે, ટાંકીમાં પાણી આવે છે કે નહીં? પહેલા આવતો હતો, પણ હમણાં કેમ, શું થયું? આ જમીન પર ઝઘડો થયો તો અમરેશ બુધર અમને પાણી નહીં ભરવા દે। તો લોકોએ આ કાર્યક્રમ સામે રોષ વ્યક્ત કર્યો છે, કારણ કે એક તરફ ઉનાળાની સમય ચાલી રહ્યો છે, બળબડતો આ ઉનાળો, અને તેની સામે પાણીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। અને આ જે સમસ્યા છે એ ભાજપના કાર્યકરને કારણે થઈ છે, કારણ કે તેણે બોર પર કબજો જમાવી લીધો અને વોટ નથી આપ્યા તેમ કહી સ્થાનિકોને હેરાન કર્યા। તેના કારણે લોકોએ 1 કિલોમીટર દૂર જઈને પાણી માટે રઝળપાટ કરવી પડી રહી છે। ગામના લોકોને પાણી ભરતા અટકાવ્યા। 1200ની વસ્તી વચ્ચે પાણી માટે એક જ બોર છે, પરંતુ ત્યાંથી તેમને પાણી ન લેવા દેતા લોકો હવે દૂર સુધી રઝળપાટ કરવી પડી રહી છે। વોટ ના આપ્યાનો આક્ષેપ કરી આ કાર્યકરે બોર પર કબજો કર્યો અને લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા। અમારી સાથે જોડાયા છે સરપંચ બાપુભાઈ ગઢવી। બાપુભાઈ, આખી જે ઘટના છે શું બની હતી, શું થયું હતું? એ મેડમ માલિકી में हेलो हाँ जी, मालिकी में जमीन में घर होता। आ पहले हांबे वाले पाल्टी ने मालिकी में पोतो ने मालिका में घर होतो। हाँ पोतो ने मालिकी में घर होतो। हाँ ने साधारण सामान्य बोलाचाली થઈ ગયેલી। हाँ ને માલિકી વાળાને હું કીધેલી કે અમારી જમીનમાં તમારે ઘેર તો ઉખેડીને લઈ જાઓ, પણ અમારી જમીનમાં તમે વિવાદ કરે, અમારે વડીલને વસવાટ કરાવેલું ને અમારી સાથે વિવાદ કરે, તો અમારી જમીનમાં કે નહીં, કે અમારી જમીનમાં પગલા નહીં ભરવાના, એટલે ગુસ્સામાં આટલા એ માણસ બોલી ગયા, બરાબર, જમીન વાળા। પછી બીજો દિવસ થઈ ગયેલો ને કાલે મેં સવારે એને લખાણ આપ્યું ને બધાનો પાણી પીવા માટે સગવડ કરી આપી કાલે જ। મેં બેસેલા પછી તળાટી કે પાણી આ સરકારી બોર છે, અને મેં 2012-13 આ બોર મેં જ કરેલા। તેમાંથી ઝઘડા માટે તે બોલાઈ ગયેલો, એટલે પાણી હું એકાદ જણને બોલેલા હોય કે મારી જમીનમાં પાણી નહીં ભરવા આવતો, કે મારી જમીનમાં પગલા જ નહીં ભરવાના, એમ કરીને એક અમરેશ કરીને બોલેલા, અમરેશ તુલજી બુધર, બરાબર। એ મેં નિરીક્ષણ કરી નાખ્યું ને લખાણા પણ આપી દીધેલું છે, મેં પાણી ચાલુ કરેલું। તો આ અંગે કોઈને રજૂઆત પણ કરવામાં આવી છે ખરા? અને આવી રીતે દાદાગીરી કરી રહ્યા છે તો દાદાગીરી તો મારી તો દેખાયેલી જ નથી। ઝઘડા તોફાન તો કાંઈ પણ નહીં। એ બે કુટુંબ બોલાચાલી કરેલી, આખી દાદાગીરીમાં તો કાંઈ જ નહીં। ને આ એને ઠગીને એકાદ પત્રકાર બોલાવેલા, મનોજ કરીને, મનોજ દળવી, એને પત્રકાર બોલાવીને વિડીયો કરેલા। આ જૂઠ છે બધું, 2-3 પોયરા બહુ નાટક વાળા છે। તો એટલે આમાં જે સરકારી બોર છે એના પર કબજો કર્યો એવી વાત નથી?
નહીં બિલકુલ જ નહીં. મેં લખાણા કરીને મારો સહી સિક્કા કરીને તારે જોઈએ તો મેં વોટ્સઅપ કરાવું, બરાબર? જી એને પાણી પીવા માટે ને બધું કમ્પ્લીટ જ કરી લેશે. જી, આભાર આપનો અમારી ચોખ્ખા- સાથે જોડાવા બદલ.